અરે મેડમ થોડુંક જલ્દી બોલો, બસ છૂટી જાય મારી. વાત થાય મારી. હા 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 જી હા હા નંબરનો હું જાણકારી આપું છું આપને ને વીમા લાસ્ટ 8 મંથથી 20 તમે કન્ટિન્યુ રાખ્યું છે બદલ તમારો ખૂબ આભાર. એટલે અરે મેડમ સર્વિસનો તમે અનુભવ કરી રહ્યા છો તો આ વીની સર્વિસથી તમે હેપી છો ને? હા મેડમ, તો જ બિલ ભરતા હોય, નકર બિલ થોડા ભરવી. તમે કેવી વાત કરી યાર, એમાં થોડો આભાર માનવાનો હોય. બિલ ભરવી એટલે તમે વાપરો આપો. જી પણ આ વીની સર્વિસથી તમે હેપી છો ને આપને? અરે બહુ હેપી છું મેડમ, એમ થાય છે ત્રીજા માળે ઠેકડો મારી દઉં, એટલો હેપી. જી હા હા, ત્રીજા માળે ત્યાં કૂદીને નીચે પડી જાવ ને એટલો હેપી, ફૂલ હેપી. અત્યારે જો કેપરી પહેરીને જ બેઠો છું, ચા પીવું છું, તમારો ફોન આવ્યો. પણ તમે બહુ ધીમે ધીમે બોલો, આમ થોડુંક સ્પીડથી બોલો ને, કેમ કે મારે પછી બોસ વહી જાય. આપને કોઈ સપોર્ટની જરૂર છે? હવે સપોર્ટ તો મેડમ શું કરવું, હવે કયો, પૈસા જોતા છે થોડાક આપો તો આપણે થાય, બાકી બીજે કઈ સપોર્ટની જરૂર નથી. માફી ચાહું છું સર, એમ તો નહીં થાય. લ્યો તો કઈ કામ નથી તો મેડમ રહેવા દો. તો એવો થોડોક હેપી, થોડોક એવો ઉદાસ થઈ ગયો. અત્યારે તમારો પ્લાન ચાલી રહ્યો છે ને સર આપનો? હા હા હા, પ્લાન તો મેડમ હરિદ્વારનો છે. જી હરિદ્વારનો પ્લાન હાલે જ છે અમારો, નક્કી જ કર્યું છે. આજો અમારે શેઠને કીધું છે, ટ્રેન બુક કરાવી જ છે. જે હું આપને જાણકારી આપું છું, તમે કોલને ચાલુ રાખજો સર. ઓકે. મેં અત્યારે છે ને અહીંયા આગળ ચેક કરી રહી છું સર. કેટલા વાગ્યાની છે ટ્રેન? જી ટ્રેન ટ્રેક કરો છો ને? આ વીની સર્વિસથી તમે સેટિસ્ફાય છો ને સર? અરે મેડમ, કીધું તો ખરા, તમારા વોડાફોનની સર્વિસથી ફૂલ હેપી છું, ફૂલ. અને હું આપને જાણકારી આપું છું કે અત્યારે છે ને તમારો જે પ્લાન ચાલી રહ્યો છે ને આપનો? હા. જી કયો પણ મેડમ, મારા 3-4 પ્લાન હાલે છે. એક હરિદ્વારનો છે, એક કેદારનાથ જવાનો છે. એમાંથી કયો પ્લાન હાલે છે મારો? મેડમ થોડુંક જોર જલ્દી બોલો ને, અમારી બસ વહી જાય છે. ક્યાં વહી ગયા? જી હું આપને જાણકારી આપું છું, અત્યારે તમારો જે પ્લાન ચાલે છે 701 નો તમારો ફેમિલી પ્લાન ચાલી રહ્યો છે. અચ્છા, આ વોડાફોન નો? હા હા, અરે યાર મેડમ, હું તો બીજું સમજતો હતો. એમાં તમને છે ને અત્યારે 70 GB ડેટા મળી રહ્યા છે. ડેટા રોલ ઓવર 200 GB મળી રહ્યા છે. નાઇટની ડેટા પણ તમને મળી રહ્યા છે. 12 MB સ્વયં 3000 SMS પણ તમને મળી રહ્યા છે. હા, એ તો ખબર જ છે. હાજી, એમાં તો કાંઈ ન હોય. અને અત્યારે તમારી બિલ ડેટ છે ને, તમારી 7 તારીખની છે, ડ્યુ ડેટ છે 17 તારીખની. બિલ પણ ઓલરેડી તમે પેમેન્ટ કરી દીધું છે 827 રૂપિયાનો. તો તમે ઓટોપે પણ ઓલરેડી તમે એક્ટિવ કરાવેલું છે. ઓકે. હાજી, તો તમે મને ફોન શું કામ કર્યો? એ તો કયો મેન. આ બધી મને ખબર છે, મારા એપ્લિકેશનમાં આવે જ છે. કાંઈ કામ મફત વાત કરવા દો, એવું કઈક હોય તો કયો ને. સેટિંગ કરો ને. અહીંયાથી વોટ્સઅપની લિંક પણ મોકલી આપું છું. લિંકને ઓપન કરશો એની તમને સારી બેસ્ટ ઓફર પણ મળી જશે. આમ મફત વાત થાય એવું કઈક 2-3 મહિના કઈક ફ્રીમાં વાપરવા આપવા, એટલી બધી સારી સર્વિસ છે. હું હેપી છું. ત્રીજા માળેથી પડી જાવ એટલો જ હેપી છું. અને મારે સપોર્ટની જરૂર છે એટલા તો. જી પણ છે તમારે. હા, તો તમે વોટ્સઅપ ગ્રુપની મેં તમને અહીંયાથી લિંક મોકલી છે, એમાં તમે જોઈ શકો છો. મારું તો તમે સાંભળતા જ નથી. કાંઈ વાંધો નહીં, બીજું હું. જી સર, ને ઓટોપે પણ ઓલરેડી તમે કરાયેલું છે ને, એમાં તમને 5 GB ડેટા પણ મળે છે એક્સ્ટ્રા. એ તો પૈસા આપીને મેં તો હું કહું છું, મારે એ સપોર્ટની જરૂરત નથી. મેં કીધું કઈક બિલ કઈક ઓછું કરી નાખો ને, કઈક સમજીને. બસ 500-600 રૂપિયા. તમારો 701 નો તમારો પ્લાન છે તો 18% GST સાથે 827 રૂપિયા તમારું બિલ આવે ને સર? મેડમ, આપણે કામ કર્યું હોય તો એની મને આપણે GST નંબર તો મારી પાસે નથી, બરોબર?
સાંભળો ને મારી વાત તો તમે શાંતિથી સાંભળો. તમને ઉતાવળથી કીધું તેમ તમે હાજી એઆઈ છો મેડમ? એઆઈ છો? સર તમે ઓટો પે પણ છે ને તમે ઓલરેડી એક્ટિવ તમે કરાયેલું છે ને સર. હું તો તો બિલ પણ તમારો વધારે નહીં આવતો ને 827 રૂપિયાનો તમારાથી જે તમારો પ્લાન ચાલી રહ્યો છે. બધી વાત સાચી છે મેડમ. કઈક સેટિંગ કરો ને, કઈક 200 રૂપિયા બિલ આવે એવું. જે માફી જાવ છે આમ તો ના થાય ને સર. આપણે 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 સમજી લઈશું થોડુંક કઈક. જી કાંઈ નહીં, હવે ભલે આવતું તો બીજું હું. મેં કીધું તમે એમ કીધું ને કે સપોર્ટની જરૂર છે, એટલે મને એમ લાગ્યું કે તમે ફાઇનાન્શિયલ સપોર્ટ કરજો. હવે ઓલો સપોર્ટ તો હવે હું હવે લગ્ન થઈ ગયા. હવે તમારો પ્લાન આટલો સારો તમારો બેસ્ટ પ્લાન ચાલી રહ્યો છે ને ફેમિલી પ્લાન આપનો હા હા અને ઓલરેડી ઓટો પે પણ તમે એક્ટિવ કરાવેલું જ છે. હા કાંઈ નહીં મેડમ, તો બીજું હું. મેં કીધું ફાઇનાન્શિયલ સપોર્ટ કરતા હોય ને, અત્યારે હું મંદી બહુ છે ને. જી બીજી આપની કોઈ હેલ્પ કરી શકો? હા, કેદારનાથ જવાનું કે બદ્રીનાથ જવાનું મેં તમને કીધું હતું, મારો પ્લાન હાલે છે. અલા એ તમે વોડાફોન નું કીધું કા? સોરી. ના બીજી કાંઈ નહીં, ફાઇનાન્શિયલ સપોર્ટ ની જરૂર છે. કાંઈ બિલ ઓછું કરી દો કા પછી એકાદ બે છોકરા આપી દે રડે એવા. હા તમે બિલ તો તમારે એટલું જ આવે છે. 701 નો પ્લાન છે તો 827 રૂપિયાનું જ બિલ આવશે તમારું. ઓકે તમે GST પછી. મેડમ તમે ફોન હું કામ કર્યો? એ તમે મેન મને કીધું નથી. જી સર તો તમને બીજી આપની કોઈ હેલ્પ કરી શકું? સર આજે કોલ છે ને આપને સર્વિસ કોલ છે ડેટા કોલિંગ માટે. અરે પણ સર્વિસ કોલ છે પણ કઈક કામ તો હશે ને. મારે હેલ્પ જરૂર હોય તો હું ફોન કરી જ દઉં ને. હું કહું ખોટા ફોન કરો છો યાર, મારી પાસે ટાઈમ બગાડો તમારો. કાંઈ નહીં, હવે કાંઈ જરૂર નથી. બરોબર, જરૂર પડે તો તમારો નંબર મને વોટ્સઅપ કરી દેજો, હું તમને ફોન કરી દઈશ. તો તમને તો તમારે વધુ તમારી જાણકારી જોઈતી હોય તો BF માંથી પણ તમે વધુ જાણકારી તમે મેળવી શકો છો. ઠીક છે? ઠીક છે, તો તમે ફોન શું કામ કરો છો? મને ખબર જ છે એમાં આવે છે. કંપની વાળાને એટલી નથી આઈડિયા આવતો કે આ બધાને ફોન ન કરાય. કાંઈ નહીં, સારું લ્યો રાખવું, બસ આવી ગઈ. જી સર ત્યાંથી કોને રાખી શકો છો? હા, અરે મેડમ બસ આવી ગઈ છે, બસમાં બેવું છું, ઘડીક રહ્યો, હવે કાલ ફોન કરજો. ત્યાંથી કોને રાખી શકો છો? આપને પૂરી જાણકારી મળી જશે તો ઠીક છે? હા કદાચ ના આખી તો નથી મળી પણ કાંઈ વાંધો નહીં, કહેવા દો. એટલે મારી બસ વહી ગઈ હવે યાર. આ તમારે ક્યાં જલ્દી કાપો જલ્દી. ઠીક છે ત્યાંથી કોને રાખી શકો છો પૂરી જાણકારી મળી ગઈ હોય તો? હા મળી ગઈ ભાઈ, હવે શું બીજું તો. હાજી બહુ ધીમે વાત કરો મેડમ, આમ થોડુંક કઈક ઉતાવળ રાખો. આમ નામ તો કેમ થોડુંક આમ સ્પીડથી બોલો. કરી શકો છો. તમે કરો, હવે મારે કા, હું આ બસ આકું છું. ત્યાંથી કોને રાખી શકો છો તમને પૂરી જાણકારી મળી ગઈ હોય તો? હા રાખી જ દો, રાખી દો. અને થોડુંક ફાસ્ટ બોલજો હો મેડમ, બીજા કોકને ફોન કરો ને તો સ્પીડથી બોલવાનું થોડુંક. રાખી શકો છો આપને. તમે પેલા મને પ્રોમિસ કરો તમે થોડુંક સ્પીડથી બોલશો. જી સર ત્યાંથી તમે કોને રાખી શકો છો. માફી ચાહું છું એ બધી ડિટેલ અમે શેર નહીં કરી શકતા. હા તો તમે કાપો, હું નહીં રાખું. મારે હું અત્યારે ડ્રાઇવિંગ કરું છું, બસ આપું. ઠીક છે જે પણ છે તમે કોને રાખી શકો છો તમને પૂરી જાણકારી મળી ગઈ હોય તો? હા રાખી દો, રાખી દો. બસ ભટકાઈ જાય છે, જલ્દી રાખો. તમારા કહેવાથી અહીંયાથી કોને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે? તમારા કહેવાથી અહીંયાથી કોને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે? બિને કિંમતી સમય આપવા બદલ આભાર. હા